રાજકોટના સત્યમ પાર્કમાં પતિ પત્ની અને ઓનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની દ્વારા પૂજા નામની મહિલા પર આક્ષેપ કરવામાં આવ્યા છે। પત્ની પોતાના 4 બાળકો સાથે સત્યમ પાર્કમાં રહે છે। પત્ની આ બાબતનો વિરોધ કરતા પતિએ ડોર માર માર્યો, જેના સીસીટીવી આવ્યા સામે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પત્નીએ કર્યા અનેક ખુલાસા કર્યા। મેને ધમકી દેવામાં આવે છે, તું વિડીયો ડિલીટ કર, નકર તારી માથે કેસ કરીશ। અહેવાલ સંજય પોપટ। નવીનભાઈ ચાંદભાઈ એમને પૂજા પંડ્યા સાથે 4 વર્ષથી અફેર છે, આડા સંબંધ છે। વારંવાર પૂજા પંડ્યા સાથે મળવા જાય, ફરવા જાય, એનો વિરોધ હું કરું છું તો મને ઢોર માર મારે છે ને એમ કહે છે કે કાયદામાં એવું છે ઘરવાળી હોવા છતાં બીજી ઘરવાળી રાખી શકે અને મેં વિડિયા મૂક્યા છે તો પૂજા પંડ્યા એમ કહે છે કે વિડિયા ડિલીટ માર, નકર એને હું 3 વર્ષની સજા પડાવીશ। તો મારો હું વાપતી, મારો ઘરવાળાને લઈને બેઠી, એને લઈને ફરે હરે તો મારે કાંઈ અધિકાર જ નથી કાયદામાં કે લેડીઝ હોવા છતાં લેડીઝને ત્રાસ દયા કે લેડીઝને ઢોર મારે। મારે 4 બાળકો છે, 2 દીકરી 2 દીકરા, તો મારે આને મૂકીને ક્યાં જાઉં? એની વારંવાર એમ પૂજા એમ કહે છે કે તું એનો નેઠો પાડી નાખે, એને છૂટાછેડા દે દે, તો પૂજાનો કયો અધિકાર છે કે મારું ઘર મને મુકાવી આપે? મારા ઘરમાં એના કહેવાથી જ બધું થાય છે। મારા આજુબાજુમાં પૂછી જાવ પડોશમાં કે આ બેન ત્યાં 15-20 વર્ષથી રહી છે, મારા ઘરમાં કોઈ ઝઘડા નતા થતા, 4 વર્ષ સતત ઝઘડા, પૂજા પંડ્યાના મેસેજ, ફોન બધા મારી પાસે પુરાવા છે। મને ખબર એમ પડી કે એના નંબરમાં, પૂજા પંડ્યાના નંબરમાં ફાઇનાન્સ લખેલું હતું, મને ખબર પડી એના 4 વર્ષ જેવું થઈ ગયું। પણ મને જ્યારે એને પ્રૂફ પકડું ને એટલે મને પગે લાગે અને કેસ કબાડા કરું એટલે સમાધાન કરાવી નાખે। સવારે સમાધાન કરે, બપોર પછી બે એક આવું મારી ઉપર 4 વર્ષથી કરે છે ને મને એમ કે છે તું ગાંડી છો, એટલે હું આ સમાધાન કરું એની માટે ફાયદો ઉઠાવું છું। મારે આની માટે ન્યાય જાય છે, મારે 4 બાળક મારે શું કરવાનું?